નમસ્કાર મિત્રો, જો તમે ખરેખર કંઈક મોટું શીખવા માંગતા હો, જો તમે તમારા નાણાકીય ભવિષ્યને લઈને ગંભીર છો, તો આ ઓડિયો બુકને પૂરી સાંભળો, સ્કીપ કર્યા વિના, રોકાયા વિના, કારણ કે અંત સુધી જે ટકી રહેશે તે જ સાચો ખેલાડી બનશે. વિચારો, જો તમારી પાસે દર મહિને ફક્ત એટલા જ પૈસા આવી રહ્યા હોય જેનાથી EMI, ભાડું અને ખાવાનો ખર્ચ નીકળી જાય, પરંતુ કોઈ બચત નહીં, કોઈ રોકાણ નહીં, કોઈ નાણાકીય આઝાદીનું સ્વપ્ન નહીં. અને પછી એક દિવસ તમે તમારા સાઈટમાં જન્મદિવસ પર એવું વિચારો કે કાશ થોડા વર્ષો પહેલા થોડી સમજદારીથી વિચાર્યું હોત. હવે વિચારો, જો તમે આજથી, અત્યારથી, દરરોજ એક નાનું પગલું ભરો, તો આગામી 5 વર્ષમાં તમારી લાઈફ, તમારી ઇન્કમ અને તમારી વિચારસરણી કેટલી બદલાઈ શકે છે? આ જ વિચાર સાથે ધ વેલ્ધી ગાર્ડનર પુસ્તકની શરૂઆત થાય છે. આ કોઈ સામાન્ય ફાઇનાન્સ બુક નથી જેમાં ફક્ત નંબર, ગ્રાફ અને ફોર્મ્યુલા હોય. આ એક પિતા અને પુત્ર વચ્ચેની વાતચીત છે અને તે પિતાની વાર્તા છે જે એક સામાન્ય માળી હતો, પરંતુ સમય જતાં તે કરોડપતિ બન્યો. પરંતુ આ પૈસા લોટરીથી નથી આવ્યા, કે તેણે કોઈ સ્ટાર્ટઅપ વેચ્યું નથી કે શેરબજારમાં લાખો કમાયા નથી. તેણે ફક્ત જીવનને સમજીને શિસ્તબદ્ધ રીતે જીવવાનું શરૂ કર્યું. વાર્તા એક નાના કસબામાં શરૂ થાય છે જ્યાં એક છોકરો પોતાના પપ્પાને વારંવાર પૂછે છે, પપ્પા, પૈસા કમાવવા માટે ફક્ત નોકરી કરવી જ પૂરતી છે શું? પિતા હસે છે અને કહે છે, ચાલ બેટા, આજે તને એક વાર્તા સંભળાવું. અને તે વાર્તા હતી ખુદ તેની જ, એક એવા માણસની જે 30 વર્ષની ઉંમરે ખરાબ રીતે દેવામાં હતો, જેની પાસે કોઈ કુશળતા ન હતી, કોઈ ગોડફાધર ન હતો. પરંતુ એક દિવસ તેણે નિર્ણય કર્યો કે હવે કંઈક બદલવાનું છે. તેણે પોતાના મગજમાં એક 5 વર્ષનું મિશન સેટ કર્યું, દરરોજ કંઈક નવું શીખવું, સમયનો સ્માર્ટલી ઉપયોગ કરવો, પૈસાને નિયંત્રિત કરવા અને દર મહિને થોડી બચત રોકાણ કરવી. ધીમે ધીમે તેની માઇન્ડસેટ બદલાઈ, તેની આદતો બદલાઈ અને પછી તેની નાણાકીય જીવન બદલાઈ ગયું. પરંતુ અસલી કમાલ એ હતી કે તેણે આ બધું પોતાની સ્વતંત્રતા ગુમાવ્યા વિના કર્યું. ના તો નોકરી છોડી, ના બધું જોખમમાં મૂક્યું. તેણે ફક્ત તે જ કર્યું જે કોઈ પણ કરી શકે છે, થોડી સમજદારી, થોડી ધીરજ અને ઘણું ધ્યાન. ધ વેલ્ધી ગાર્ડનર ની સૌથી ખાસ વાત એ જ છે કે તે આપણને પૈસા પાછળ ભાગવાનું નહીં, પરંતુ પૈસાને સમજવાનું શીખવે છે. તે જણાવે છે કે જો આપણે આપણી વિચારસરણી, આદતો અને સમયને સાચી દિશામાં વાળી દઈએ, તો કોઈ પણ વ્યક્તિ નાણાકીય રીતે સ્વતંત્ર બની શકે છે, પછી ભલે તે કોલેજનો વિદ્યાર્થી હોય, નોકરી કરતો વ્યક્તિ હોય કે સંઘર્ષ કરતો ઉદ્યોગ સાહસિક હોય. તો આગલી વખતે જ્યારે તમે તમારું ખાલી વોલેટ કે ઘટતું બેંક બેલેન્સ જુઓ, તો ડરો નહીં, બસ વિચારો, શું હું મારી જિંદગીનું 5 વર્ષનું મિશન આજથી શરૂ કરી શકું છું? અને જવાબ છે બિલકુલ હા. પ્રકરણ 1, જીવન એક લાંબી યાત્રા છે. આપણા જીવનને વધુ સારી રીતે સમજવા માટે, જો આપણે તેને 3 સમાન ભાગોમાં વહેંચીએ તો ઘણી બધી બાબતો સ્પષ્ટ થઈ જાય છે. આ 3 ભાગો છે, પ્રથમ 30 વર્ષ, પછીના 30 વર્ષ અને પછીના 30 વર્ષ. દરેક તબક્કાનો એક અલગ હેતુ હોય છે, એક અલગ ભૂમિકા હોય છે અને એક અલગ જવાબદારી પણ હોય છે. પરંતુ ઘણા લોકો આ તબક્કાઓને ઓળખી શકતા નથી અને સમગ્ર જીવનને એક જ દૃષ્ટિકોણથી જોઈને ક્યાંક ને ક્યાંક પોતાની જ વૃદ્ધિને રોકી દે છે. પ્રથમ 30 વર્ષ એટલે જીવનનો તે ભાગ જે સંપૂર્ણપણે શીખવાનો સમય હોય છે. આ તબક્કામાં વ્યક્તિ ધીમે ધીમે પોતાને સમજવા લાગે છે. તે શું ઈચ્છે છે, શું નથી, કઈ બાબતમાં તેને રસ છે, કઈ આદતો તેના જીવનને વધુ સારી બનાવી શકે છે અને કઈ તેને પાછળ ખેંચે છે. આ જ સમય છે જ્યારે તમારી વિચારસરણી બનવા લાગે છે, તમારા વિચારો આકાર લે છે અને તમારી માનસિકતા તૈયાર થાય છે. પરંતુ માત્ર શાળા કે કોલેજના શિક્ષણને શીખવું કહી શકાય નહીં. સાચી શીખ તો તેનાથી ઘણી આગળ હોય છે, જેમ કે સમયની કિંમત સમજવી, પૈસાનું મહત્વ જાણવું, લોકો સાથે કેવી રીતે જોડાવું, પોતાને કેવી રીતે નિયંત્રિત કરવા અને સૌથી અગત્યની વાત, પોતાને સતત સુધારતા રહેવું. આ જ તબક્કો છે જ્યારે તમારે તમારી અંદર એવી આદતો સ્થાપિત કરવી પડે છે જે આખા જીવનમાં કામ આવવાની છે, જેમ કે બચત કરવાની આદત, ધ્યાન કેન્દ્રિત કરવાની કુશળતા, શિસ્ત અને પોતાની જવાબદારી લેવી. જો આ તબક્કામાં કોઈ વ્યક્તિ ફક્ત ડિગ્રીઓ પાછળ ભાગે અને બાકીની જરૂરી કુશળતાઓને અવગણે, તો આવનારા તબક્કાઓમાં તેને મુશ્કેલીઓ આવવાની ખાતરી છે. આ પછી આવે છે બીજા 30 વર્ષ, 30મી 60 વર્ષની ઉંમરનો સમયગાળો. આ ખરેખર જીવનનો વ્યવહારુ તબક્કો હોય છે. અહીં તમે પહેલા 30 વર્ષમાં જે શીખ્યા હતા, હવે તેને ઉપયોગમાં લેવાનો સમય આવે છે. આ તે સમયગાળો છે જ્યારે મોટાભાગના લોકો કામ કરી રહ્યા હોય છે, પૈસા કમાઈ રહ્યા હોય છે, પરિવારની જવાબદારીઓ નિભાવી રહ્યા હોય છે અને તેની સાથે સાથે પોતાના માટે પણ કંઈક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય છે. આ તબક્કામાં પડકારો સૌથી વધુ હોય છે, પરંતુ તક પણ એટલી જ મોટી હોય છે. જો તમે પહેલા તબક્કામાં નાણાકીય સમજ વિકસાવી હતી, તો હવે તમે આવકને સ્માર્ટલી મેનેજ કરી શકો છો. તમે ખર્ચ અને રોકાણનું યોગ્ય સંતુલન બનાવી શકો છો. જો નહીં કર્યું,
તો આ જ તે સમય હોય છે જ્યારે લોકો સૌથી વધુ દેવામાં ફસાય છે, તણાવમાં આવે છે અને બસ ચાલી રહ્યું છે એવી વિચારસરણીમાં ખોવાઈ જાય છે. આ જ તે તબક્કો છે જ્યારે જીવનની ગતિ ખૂબ ઝડપી હોય છે અને તે જ ગતિમાં લોકો પોતાને પણ ગુમાવી દે છે. તેથી આ સમયને ફક્ત કમાણીનો જ નહીં, પરંતુ માળખાગત અને વ્યવસ્થિત રીતે જીવવાનો ભાગ બનાવવો જરૂરી છે. દિનચર્યા બનાવવી, પોતાના લક્ષ્યો નક્કી કરવા, રોકાણ યોજના બનાવવી અને પોતાના ભવિષ્ય પ્રત્યે સક્રિય રહેવું, આ બધું જ આ તબક્કાની માંગ છે. અને પછી આવે છે ત્રીજા 30 વર્ષ, 60 પછીનો સમય. આને ઘણા લોકો નિવૃત્તિ તરીકે જુએ છે, પરંતુ ખરેખર આ તબક્કો એક પ્રકારનો પુરસ્કારનો તબક્કો છે. અહીં તે બધું જ સામે આવે છે જે તમે પાછલા 2 ભાગમાં વાવ્યું હતું. જો તમે સારી રીતે શીખ્યા અને સમજદારીથી કમાવ્યા, તો આ તબક્કામાં શાંતિ મળશે, આઝાદી મળશે અને સૌથી અગત્યની વાત, એક સંતોષ મળશે. પરંતુ જો તમે વિચાર્યા વિના જીવ્યા, ફક્ત દિવસો પસાર કર્યા, નાણાકીય આયોજન ન કર્યું, તો આ જ તબક્કો તમારી સૌથી મુશ્કેલ ઉંમર બની શકે છે અને ત્યારે વ્યક્તિને પોતાના નિર્ણયો પર અફસોસ થાય છે, પરંતુ ત્યાં સુધી સમય હાથમાંથી સરકી ગયો હોય છે. આ ત્રીજા તબક્કામાં કામ કરવાની ગતિ કદાચ ઓછી થઈ જાય છે, પરંતુ વિચારવાની અને અનુભવ વહેંચવાની શક્તિ સૌથી વધુ હોય છે. આ જ તે સમય હોય છે જ્યારે વ્યક્તિ આગલી પેઢીને માર્ગદર્શન આપી શકે છે, પોતાના બાળકોને, સમાજને કંઈક આપી શકે છે. આ જ તે સમય હોય છે જ્યારે તમારી અસલી વારસો બને છે. તેથી જીવનના આ 3 તબક્કાઓને ઓળખવા જરૂરી છે. દરેક તબક્કાને તેની જરૂરિયાત મુજબની વિચારસરણી સાથે જીવવો જોઈએ. જો તમે 20 વર્ષની ઉંમરે જ પૈસા કમાવવા પાછળ ભાગવા લાગો અને શીખવાનું છોડી દો, તો બની શકે કે 40 વર્ષની ઉંમર સુધી પહોંચતા તમારી પાસે પૈસા તો હોય, પરંતુ વિચારસરણી ન હોય. અને જો તમે 50 વર્ષની ઉંમરે પણ તમારા નાણાકીય પાયાને લઈને અસુરક્ષિત હો, તો 60 પછીનું જીવન ક્યારેય શાંતિ આપી શકતું નથી. તેથી દરેક તબક્કાને સંપૂર્ણ સમજદારી અને આદર સાથે જીવો. પહેલા તબક્કામાં પોતાને બનાવો, બીજા તબક્કામાં પોતાને સાબિત કરો અને ત્રીજા તબક્કામાં પોતાને આઝાદ કરો. આ જ સંતુલન જીવનને માત્ર સફળ જ નહીં, પરંતુ સંતુલિત પણ રાખે છે. અને જ્યારે આ સંતુલન હોય છે, ત્યારે જ અસલી સફળતા મળે છે, જે માત્ર બેંક ખાતામાં જ નહીં, પરંતુ હૃદય અને મગજમાં પણ અનુભવાય છે. પ્રકરણ 2, પૈસાનું સાચું સંચાલન. આજની દુનિયામાં દરેક વ્યક્તિ પૈસા કમાવવાની દોડમાં છે. દરેક જગ્યાએ એ જ સાંભળવા મળે છે, આવક વધારો, સાઇડ ઇન્કમ કરો, સ્કિલ શીખો અને વધુ કમાવો. પરંતુ સવાલ એ છે કે શું ફક્ત પૈસા કમાવવું જ પૂરતું છે? ના, અસલી રમત તો કમાણી પછી શરૂ થાય છે, અને તે છે પૈસાનું સાચું વ્યવસ્થાપન. ધ વેલ્ધી ગાર્ડનર આ જ વાતને ખૂબ જ સરળ પણ શક્તિશાળી રીતે સમજાવે છે. પૈસા કમાવવું જરૂરી છે, પરંતુ તેનાથી પણ વધુ જરૂરી છે તેને સંભાળવું. તમે કેટલા રૂપિયા કમાઈ રહ્યા છો તે તમારી આવક દર્શાવે છે, પરંતુ તમે તેમાંથી કેટલું બચાવી શકો છો તે તમારી નાણાકીય બુદ્ધિમત્તા દર્શાવે છે. ઘણા બધા લોકો ઊંચી આવક કમાય છે, પરંતુ તેમનો બચત દર 0 હોય છે, કારણ કે તેમની કમાણી જેટલી ઝડપથી વધે છે, ખર્ચ તેનાથી પણ વધુ ઝડપથી વધવા લાગે છે. નવી ગાડી, નવો ફોન, બ્રાન્ડેડ કપડાં, આઉટિંગ, પાર્ટીઓ, બધું જ દેખાવમાં સારું લાગે છે, પરંતુ આ બધું ભેગા મળીને તમારી બચતને ખાઈ જાય છે અને પછી તમે દર મહિનાની શરૂઆત ફરીથી શૂન્યથી કરો છો. તેથી નાણાકીય વૃદ્ધિની સાચી શરૂઆત ત્યારે થાય છે જ્યારે તમે તમારી આવકનો કોઈ ભાગ કાયમી ધોરણે તમારા માટે બચાવી લો છો. તે ભાગ જેને તમે ન તો ખર્ચ કરી રહ્યા છો, ન તો કોઈ ફેશન કે ટ્રેન્ડ પાછળ ઉડાડી રહ્યા છો, તે ભાગ જેને તમે ફક્ત તમારા ભવિષ્ય માટે અલગ રાખી રહ્યા છો. અને આ જ વિચાર એક સામાન્ય માણસને નાણાકીય રીતે સ્વતંત્ર બનાવે છે. પુસ્તક વારંવાર આ વાત પર ભાર મૂકે છે કે માત્ર મહેનત કરવાથી પૈસા વધતા નથી, પરંતુ યોજના કરવાથી વધે છે. અને આ આયોજન ત્યારે જ શરૂ થાય છે જ્યારે તમે નાણાકીય શિસ્ત અપનાવો છો, એટલે કે એક નક્કી નિયમ મુજબ કમાણીનું વિતરણ કરો છો. એક સરળ નિયમ છે, 7-0-2-0-1-0 નિયમ, એટલે કે 70% ખર્ચ, 20% બચત અને 10% રોકાણ કે શિક્ષણમાં જાય. તમે ભલે 10,000 કમાઈ રહ્યા હો કે 1 લાખ, જો તમે આ નિયમને સતત પાળો છો, તો ધીમે ધીમે તમારા પૈસા આપોઆપ તમારા માટે કામ કરવાનું શરૂ કરી દેશે. અહીં એક ખૂબ જ જરૂરી વાત આવે છે, વ્યવસ્થિત બચત અને રોકાણ. જો બચત ફક્ત ખાતામાં પડી રહે, તો તે ધીમે ધીમે મૂલ્ય ગુમાવવા લાગે છે, કારણ કે મોંઘવારી, ઇન્ફ્લેશન, દર વર્ષે તમારા પૈસાની તાકાતને ઓછી કરે છે. તેથી પૈસા માત્ર બચાવવા જ ન જોઈએ, તેને સ્માર્ટ રીતે રોકાણ પણ કરવા જોઈએ. સી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, આ જ વિચારનો એક મજબૂત માર્ગ છે. આ એક એવી શિસ્ત છે જે દર મહિને તમારા પૈસાનો એક નાનો ભાગ કોઈ એવી જગ્યાએ લગાવે છે જ્યાં તેની વૃદ્ધિ શક્ય હોય, જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ. સીપનો ફાયદો એ છે કે તે તમને દર મહિને રોકાણ કરવાની આદત શીખવે છે. તમે માર્કેટના ઉતાર ચઢાવથી ડરતા નથી,
પરંતુ લાંબા સમય સુધી તેને સહન કરવાની તાકાત મેળવો છો. અને જ્યારે વર્ષો સુધી આ આદત બની રહે છે, તો એક દિવસ તે નાનું રોકાણ એક મોટી રકમમાં બદલાઈ જાય છે. આ આદત જેટલી જલ્દી શરૂ થાય, તેટલી જ મોટી વૃદ્ધિ મળે છે, કારણ કે અહીં ચક્રવૃદ્ધિ વ્યાજ કમ્પાઉન્ડિંગનો જાદુ કામ કરે છે. કમ્પાઉન્ડિંગ એટલે જ્યારે તમારા પૈસા તમારા માટે પૈસા કમાવવાનું શરૂ કરી દે છે. અને જ્યારે આ સિસ્ટમ સક્રિય થાય છે, તો તમે સક્રિય આવકથી નિષ્ક્રિય આવક તરફ આગળ વધવા લાગો છો. ધ વેલ્ધી ગાર્ડનર એ જ જણાવે છે કે નાણાકીય સ્વતંત્રતા કોઈ અચાનક મળતી વસ્તુ નથી, પરંતુ તે એક માઇન્ડસેટ હોય છે. આ માઇન્ડસેટમાં 3 બાબતો સૌથી મહત્વની હોય છે. હું ફક્ત કમાવવા માટે નહીં, સમજદારીથી જીવવા માટે કામ કરી રહ્યો છું. દરેક ખર્ચ વિચારીને કરવો છે, ફક્ત દેખાડા માટે નહીં. મારી આવકનો એક ભાગ હંમેશા મારા ભવિષ્યનો ભાગ રહેશે. જ્યારે તમે આ વિચારને તમારી દૈનિક જીવનમાં સામેલ કરી લો છો, તો દર મહિનાનો અંત તમને તણાવ નથી આપતો, પરંતુ શાંતિ આપે છે. તમે જાણો છો કે તમે ફક્ત ખર્ચ નથી કરી રહ્યા, પરંતુ ધીમે ધીમે એક એવો નાણાકીય આધાર બનાવી રહ્યા છો જે તમને આવનારા સમયમાં આઝાદી આપશે. અને આ જ ફરક હોય છે માત્ર કમાણી કરનાર અને સંપત્તિ સર્જન કરનાર વ્યક્તિમાં. પુસ્તક એ નથી કહેતું કે તમે પૈસા ન કમાઓ કે મજા ન કરો, પરંતુ તે કહે છે કે પૈસા કમાવો, પરંતુ હોશપૂર્વક. પોતાના માટે એવી સિસ્ટમ બનાવો જે તમારા માટે કામ કરે, જેથી તમે હંમેશા પૈસા પાછળ ન ભાગતા રહો. તો આગલી વખતે જ્યારે પગાર આવે કે કોઈ પેમેન્ટ મળે, તો પોતાને આ સવાલ જરૂર પૂછો: શું હું આ પૈસાને ફક્ત ખર્ચ કરવા માટે જોઈ રહ્યો છું કે તેના દ્વારા પોતાને મુક્ત કરવાનો રસ્તો બનાવી રહ્યો છું? આ જ સવાલ અને તેનો જવાબ તમારી પૂરી નાણાકીય જીવનને બદલી શકે છે. પ્રકરણ 3: 5 વર્ષનું અભિયાન. આપણા જીવનમાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જે આપણને ગમતી નથી. નોકરીનો તણાવ, પૈસાની ચિંતા, સંબંધોમાં કડવાશ કે પોતાની જ કોઈ નબળાઈથી વારંવાર હારવું. પરંતુ તેમ છતાં આપણે તેને સહન કરતા રહીએ છીએ, કારણ કે આપણે તેને સામાન્ય માની લઈએ છીએ. આ જ સૌથી મોટો દગો હોય છે જે આપણે પોતાની સાથે ખુદ કરીએ છીએ. ધ વેલ્ધી ગાર્ડનર એક ખૂબ જ જરૂરી વાસ્તવિકતા સામે લાવે છે કે જીવનમાં આપણને એ જ પરિસ્થિતિઓ મળે છે જેને આપણે સહન કરવા માટે તૈયાર હોઈએ છીએ. જો તમે એક સરેરાશ નોકરીમાં રહીને પોતાને સમજાવી લો છો કે ચાલશે, જો તમે દર મહિનાના અંતે શૂન્ય બચત હોવા છતાં એવું વિચારો છો કે કોઈ વાંધો નહીં, આગલી વખતે બરાબર રહેશે, તો આ જ જીવનશૈલી તમારી વાસ્તવિકતા બની જાય છે. કારણ કે જે વસ્તુઓ તમને અસહ્ય લાગે છે, તેમને બદલવા માટે તમે કંઈક ને કંઈક કરો છો, પરંતુ જે વસ્તુઓ ફક્ત થોડી તકલીફ આપે છે, તેમને તમે બરદાસ્ત કરી લો છો, અને બરદાસ્ત કરતા કરતા તે જ વસ્તુઓ સ્થાયી થઈ જાય છે. ખરેખર, આપણે ત્યાં સુધી કોઈ પણ વસ્તુને બદલવાનો પ્રયાસ કરતા નથી જ્યાં સુધી તે આપણને ખરેખર ખૂબ જ તકલીફ ન આપે. અને અહીં જ આપણો સમય, ઉર્જા અને પ્રતિભા બરબાદ થઈ જાય છે. આપણે એ સમજવાની જરૂર છે કે જે પણ વસ્તુ આપણી વૃદ્ધિને રોકી રહી છે, પછી તે બહારની હોય કે અંદરની, જો આપણે તેને સહન કરતા રહીશું, તો તે આપણા જીવનનો એક ભાગ બનતી જશે. પુસ્તક આ જ વિચારથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે, જેને તે 5 વર્ષીય અભિયાન, 5-year crusade કહે છે. આનો અર્થ એ નથી કે આગામી 5 વર્ષ તમે કોઈ ખૂબ મોટો પ્રોજેક્ટ ચલાવો કે કોઈ એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો. આનો અર્થ એ છે કે તમે પોતાને આગામી 5 વર્ષ માટે એક વચન આપો કે હવેથી તમારી વિચારસરણી, આદતો અને કામ કરવાની રીત બદલવાનું શરૂ થશે અને તમે રોજ થોડા થોડા કરીને એક સ્પષ્ટ લક્ષ્ય તરફ આગળ વધતા રહેશો. આ અભિયાનની શરૂઆત થાય છે એક સાચા નિર્ણયથી. એક એવો નિર્ણય જેમાં તમે ખુદથી કહો, હવે નહીં, હવે હું સરેરાશ સ્થિતિ સહન નહીં કરું, હવે હું એ જ જગ્યાએ અટવાયેલો નહીં રહું, હવે હું બહાના નહીં બનાવું, અને હવે હું ફક્ત ટકી રહેવા માટે નહીં, પરંતુ વૃદ્ધિ પામવા માટે જીવીશ. આ પછી આવે છે લક્ષ્ય નક્કી કરવાનો તબક્કો. આ લક્ષ્ય નાણાકીય હોઈ શકે છે, શારીરિક હોઈ શકે છે, કુશળતા સાથે જોડાયેલું હોઈ શકે છે, પરંતુ તે સંપૂર્ણપણે તમારા હૃદય સાથે જોડાયેલું હોવું જોઈએ. એવું નહીં કે તમે ફક્ત કોઈ ટ્રેન્ડને જોઈને લક્ષ્ય બનાવી લીધું, પરંતુ એવું જે તમને અંદરથી ખેંચે, જેના વિના તમે પોતાને અધૂરા અનુભવો. જ્યારે લક્ષ્ય સ્પષ્ટ થઈ જાય છે, ત્યારે જરૂર પડે છે એક સિસ્ટમની જે રોજિંદા નાના નાના પગલાં નક્કી કરે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે પ્રેરણા દરરોજ રહેતી નથી, પરંતુ જો તમે એક સરળ અને સતત પુનરાવર્તિત કરી શકાય તેવી સિસ્ટમ બનાવી લીધી છે, તો તમે પ્રેરણા વિના પણ આગળ વધી શકો છો. 5 વર્ષીય અભિયાનનો અસલી જાદુ એ જ છે નિરંતરતા. દરરોજ થોડું થોડું, કોઈ નાટક વિના, કોઈ અવાજ કર્યા વિના, બસ શાંતિથી, ધ્યાન સાથે, પોતાને તે મંજિલ તરફ ઢાળતા રહેવું. બની શકે કે કેટલાક દિવસો તમે થાકી જાઓ, કેટલાક દિવસો મન ન લાગે, કેટલાક દિવસો પરિણામ ન દેખાય. પરંતુ જ્યારે તમે પૂરા 5 વર્ષ આ મિશન સાથે જોડાયેલા રહેશો, તો તમારી ઓળખ, તમારી વિચારસરણી, તમારું ધોરણ, બધું જ બદલાઈ જશે. પુસ્તક એ જ કહે છે કે બદલાવ કોઈ જાદુઈ યુક્તિ નથી,
તે એક નિર્ણય છે કે તમે હવે તમારી જૂની હાલતને સહન કરવાનું બંધ કરી દીધું છે. અને જેવો તમે આ નિર્ણય કરો છો, તમારી ગતિ બદલાઈ જાય છે. કારણ કે જ્યાં સુધી તમે કહેશો, ચાલશે, ત્યાં સુધી જીવન તમને ફક્ત ચાલવા યોગ્ય જ બનાવશે. પરંતુ જે દિવસે તમે કહી દેશો, હવે બસ, તે જ દિવસથી તમારી અસલી યાત્રા શરૂ થશે. તો હવે વિચારો, જે તમે આજે સહન કરી રહ્યા છો, શું તમે આવનારા 5 વર્ષ સુધી પણ એ જ જીવન જીવવા માંગો છો? જો નહીં, તો આજે જ તમારા 5 વર્ષીય અભિયાનની શરૂઆત કરો. કારણ કે જેટલી વાર તમે સહન કરતા રહેશો, તેટલી વાર જીવન તમને બદલવાથી રોકી રાખશે. અને જ્યારે તમે સહન કરવાનું બંધ કરી દેશો, ત્યારે જ તમે મેળવવાનું શરૂ કરશો. પ્રકરણ 4. સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને સતત પ્રયત્નો. આપણે ઘણીવાર આપણા જીવનમાં ઘણું બધું કરવા માંગીએ છીએ. પૈસા કમાવવા, પોતાને સુધારવા, સ્વસ્થ રહેવું, લોકો સાથે જોડાવા, કંઈક એવું બનવું જે ફરક લાવી શકે. પરંતુ જો અંદરથી પૂછવામાં આવે કે તું ખરેખર શું ઈચ્છે છે, તો જવાબ ખૂબ જ અસ્પષ્ટ હોય છે. આ જ ગૂંચવણ આપણી સૌથી મોટી મર્યાદા બની જાય છે. ધ વેલ્ધી ગાર્ડનર આ વિચારને બદલવાની વાત કરે છે. પુસ્તક કહે છે કે જ્યાં સુધી તમારી પાસે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ નહીં હોય, એટલે કે જીવનને લઈને એક સ્પષ્ટ ચિત્ર નહીં હોય, ત્યાં સુધી તમારી બધી મહેનત અહીં વેરાઈ જશે. દ્રષ્ટિકોણ એ પહેલું પગલું છે જે નક્કી કરે છે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો. દ્રષ્ટિકોણ બનાવવું એટલે ફક્ત સપના જોવું નથી, તે ખુદથી ક્રૂરતાપૂર્વક પ્રામાણિક પ્રશ્નો પૂછવા જેવું છે કે હું કેવા પ્રકારનું જીવન જીવવા માંગુ છું? અને આ જવાબ બહારથી નથી આવતો, ન તો કોઈ ઇન્સ્ટાગ્રામ રીલથી, ન તો કોઈ પ્રેરક ભાષણથી. આ જવાબ તમારા અંદરથી આવે છે, જ્યારે તમે થોડીવાર શાંતિથી ખુદ સાથે વાત કરો છો. એકવાર જ્યારે દ્રષ્ટિકોણ સ્પષ્ટ થઈ જાય છે, તો આગલું પગલું હોય છે તેને લક્ષ્યોમાં વિભાજિત કરવું. દ્રષ્ટિકોણ એક મોટું ચિત્ર છે, પરંતુ તેને નાના નાના લક્ષ્યોમાં વહેંચવું જરૂરી છે જેથી તમે દરરોજ કંઈક માપી શકાય તેવું કરી શકો. લક્ષ્યો બનાવતી વખતે એ જરૂરી છે કે તે વાસ્તવિક પણ હોય અને થોડા પડકારજનક પણ. ખૂબ જ સરળ લક્ષ્યો તમને વધવા દેતા નથી અને ખૂબ જ મોટા લક્ષ્યો તમને શરૂઆતમાં જ થકવી દે છે. સંતુલન બનાવવું પડે છે, એવું કે દરરોજ તમે ખુદથી કહી શકો કે હા, આ હું કરી શકું છું. આ પછી જે સૌથી જરૂરી વસ્તુ આવે છે તે છે નિરંતરતા. ઘણા બધા લોકો દ્રષ્ટિકોણ બનાવી લે છે, લક્ષ્યો લખી લે છે, પરંતુ થોડા દિવસોમાં તે બધું કાગળોમાં બંધ થઈ જાય છે. અસલી ફરક ત્યારે આવે છે જ્યારે તમે દરરોજ તે જ દિશામાં થોડું થોડું કરો છો, ભલે મૂડ હોય કે ન હોય, ભલે પરિણામ દેખાઈ રહ્યું હોય કે નહીં. નિરંતરતા જ તે તાકાત છે જે સામાન્ય લોકોને અસાધારણ બનાવે છે, કારણ કે પ્રતિભા કે નસીબ ક્યારેક કામ કરે છે, પરંતુ આદત દરરોજ અસર બતાવે છે. આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે પુસ્તક ક્ષેત્રના વિભાજન, સેગમેન્ટેશનની વાત કરે છે. આનો અર્થ છે કે તમારા જીવનને અલગ અલગ ભાગોમાં વહેંચી દો, જેમ કે સ્વાસ્થ્ય, નાણાં, સંબંધો, કુશળતા, માઇન્ડસેટ, જેથી દરેક ભાગ પર ધ્યાન કેન્દ્રિત રહે. જો તમે ફક્ત એક જ ક્ષેત્ર પર ધ્યાન આપશો, જેમ કે ફક્ત પૈસા કે ફક્ત ફિટનેસ, તો બાકીના ભાગો પાછળ છૂટી જશે અને સંતુલન બગડી જશે. પરંતુ જો તમે દરેક ભાગને થોડો સમય આપો છો, તો તમારી વૃદ્ધિ સર્વાંગી બને છે. આ સંતુલન જાળવી રાખવા અને સતત પ્રેરિત રહેવા માટે પુસ્તકમાં 2 વધુ વસ્તુઓની વાત થાય છે: માર્ગદર્શકો, મેન્ટર્સ અને નેટવર્કિંગ. માર્ગદર્શકો તે લોકો હોય છે જેઓ તમારાથી થોડા વર્ષો આગળ છે, જેમણે તે રસ્તો પહેલાથી જ કાપ્યો છે. તેમની પાસેથી શીખવું એટલે તમારી યાત્રાને ટૂંકી અને સ્માર્ટ બનાવવી. કોઈ પણ ક્ષેત્ર હોય, જો તમને કોઈની પાસેથી માર્ગદર્શન મળી જાય છે, તો તમે ઘણી બધી ભૂલો કરવાથી બચી જાઓ છો. નેટવર્કિંગ ફક્ત લોકોથી મળવાનું નામ નથી, પરંતુ પોતાના જેવા માઇન્ડસેટવાળા લોકો સાથે જોડાયેલા રહેવાની પ્રક્રિયા છે. કારણ કે જ્યારે તમે તે લોકોની વચ્ચે રહો છો જેઓ ખુદ પર કામ કરી રહ્યા છે, જેઓ વૃદ્ધિ પામવા માંગે છે, તો તમારી વિચારસરણી, તમારી ઉર્જા અને તમારી ગતિ બધું જ વધુ સારું થઈ જાય છે. દરરોજ એક નાની પ્રવૃત્તિ, દર અઠવાડિયે એક નાનું લક્ષ્ય, દર મહિને એક સ્વ-સમીક્ષા, આ બધું મળીને 5 વર્ષમાં તમારી પૂરી ઓળખ બદલી શકે છે. ધ વેલ્ધી ગાર્ડનર એ નથી કહેતું કે બદલાવ એક દિવસમાં આવી જશે. તે બસ એ શીખવે છે કે જો તમારી વિચારસરણી સ્પષ્ટ છે, રસ્તો સ્પષ્ટ છે, અને તમે રોજ તે રસ્તા પર ચાલી રહ્યા છો, તો મંજિલ આવવાની જ છે. બસ શરૂઆત કરવાની છે અને પછી ચાલતા રહેવાનું છે, રોકાયા વિના, ભટક્યા વિના. પ્રકરણ 5. સંપત્તિનો સર્વગ્રાહી દ્રષ્ટિકોણ. જ્યારે આપણે સમૃદ્ધ બનવાની વાત કરીએ છીએ, ત્યારે મોટાભાગના લોકો તેને ફક્ત પૈસા સાથે જોડે છે. તેઓ વિચારે છે કે બેંક બેલેન્સ વધી જાય, એક મોટી કાર હોય, એક શાનદાર ઘર હોય તો જીવન સેટ છે. પરંતુ ધ વેલ્ધી ગાર્ડનર એક બિલકુલ અલગ સ્તરની વાત કરે છે. પુસ્તક કહે છે કે અસલી સમૃદ્ધિ ફક્ત પૈસામાં નહીં, પરંતુ એક સર્વગ્રાહી વિકાસ, હોલિસ્ટિક ગ્રોથ માં છુપાયેલી હોય છે, જેમાં શરીર, મન, સમાજ અને હેતુ બધાનું સંતુલન હોય છે.
જો તમારી પાસે કરોડો રૂપિયા છે પરંતુ તમારું સ્વાસ્થ્ય ખરાબ છે, ઊંઘ નથી આવતી, તણાવ રહે છે, તો તે સંપત્તિનો કોઈ અર્થ નથી રહેતો. પુસ્તક આ વિચારને મૂળભૂત સ્તરથી બદલે છે અને જણાવે છે કે જો તમારે ખરેખર એક પરિપૂર્ણ જીવન જોઈએ છે તો સ્વાસ્થ્યને તમારી પ્રાથમિકતા બનાવો. સ્વાસ્થ્ય ફક્ત જીમમાં જઈને પરસેવો પાડવાથી નથી બનતું, પરંતુ એક સંપૂર્ણ માઇન્ડસેટથી બને છે. તે શિસ્તથી બને છે જેમાં તમે રોજ થોડું થોડું તમારા શરીરનું ધ્યાન રાખો છો. કોઈ દેખાડા માટે નહીં, પરંતુ એટલા માટે કે તમે પોતાને, તમારા શરીરને અને તમારા જીવનને આદર આપો છો. રોજ થોડું ચાલવું, થોડો વ્યાયામ, સારી ઊંઘ અને હેલ્ધી ભોજન આ કોઈ ટ્રેન્ડ નથી, આ તમારા શરીર માટે મૂળભૂત જરૂરિયાતો જ છે. જ્યારે તમે આ વસ્તુઓને અવગણો છો તો ધીમે ધીમે તમારું ઉર્જા સ્તર ઘટવા લાગે છે અને પછી તમે ખુદ જ તમારી સફળતાના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની જાઓ છો. તેથી પુસ્તક એક ખૂબ જ સરળ પણ શક્તિશાળી વાત કહે છે કે શક્તિશાળી શરીર, સ્પષ્ટ વિચાર અને સ્થિર મન આ ત્રણેય મળીને અસલી સંપત્તિ બનાવે છે. બીજી વસ્તુ છે માનસિક સંતુલન. આજના સમયમાં જ્યાં દરેક સમયે કંઈક ને કંઈક નવું ચાલી રહ્યું હોય છે, મનમાં શાંતિ જાળવી રાખવી એક સુપર પાવર બની ગયું છે. પરંતુ આ કોઈ જાદુઈ યુક્તિ નથી, આ બને છે મનન અને ખુદ સાથે જોડાયેલા રહેવાથી. દરરોજ કેટલાક મિનિટો કોઈ સ્ક્રીન વિના, કોઈ અવાજ વિના, ખુદ સાથે વિતાવવા આ કોઈ આળસ નથી, આ એક માઇન્ડ ડિટોક્સ છે. આ જ સમય હોય છે જ્યારે તમે તમારા વિચારોને સ્પષ્ટ કરો છો, તમારા ભાવોને ઓળખો છો અને તમારા ઘનશ્યોને વધુ સારા બનાવો છો. જ્યારે તમારું મન સ્થિર હોય છે તો તમે નકામા વિક્ષેપોથી બચી રહો છો. તમે ગભરાયા વિના સાચા નિર્ણયો લઈ શકો છો. આ જ માનસિક સંતુલન તમને મુશ્કેલ સમયમાં ટકી રહેવાની તાકાત આપે છે. ત્રીજો ભાગ છે પરોપકાર. આજની દુનિયામાં આપણે બધા આપણા લક્ષ્યો, આપણા વિકાસ અને આપણી સફળતામાં એટલા વ્યસ્ત છીએ કે બીજાઓ વિશે વિચારવું એક ગૌણ વિકલ્પ બની ગયું છે. પરંતુ સત્ય એ છે કે જ્યારે તમે કોઈને મદદ કરો છો, કોઈને ટેકો આપો છો, તો તમને જે લાગણી મળે છે તે કોઈ મોટી સેલેરી કે અપગ્રેડથી ક્યાંય વધુ સંતોષકારક હોય છે. પરોપકારનો અર્થ ફક્ત પૈસા આપવા નથી, આ તમારી સમય, ઉર્જા અને ધ્યાન આપવાથી પણ થાય છે. આ એક ફોન કોલથી કોઈને માર્ગદર્શન આપવાથી કે કોઈ જરૂરિયાતમંદને રસ્તો બતાવવાથી પણ થાય છે. જ્યારે તમે બીજાઓ માટે કંઈક કરો છો તો તમને અહેસાસ થાય છે કે તમારી હાજરી ફક્ત તમારી નથી, તમે કોઈના માટે ફરક લાવી શકો છો. અને આ જ વિચાર તમને અંદરથી મજબૂત બનાવે છે. અને છેલ્લે આવે છે જીવનનો હેતુ. જો તમે તમારી જીવનને ફક્ત ડેડલાઇન્સ, ટ્રેન્ડ્સ અને લક્ષ્યોથી ચલાવો છો તો ક્યાંક ને ક્યાંક તમે અંદરથી ખાલી થઈ જાઓ છો. જીવનમાં સાચું ધ્યાન ત્યારે આવે છે જ્યારે તમે એ સમજી જાઓ છો કે તમે આ બધું શા માટે કરી રહ્યા છો. શું તમે ફક્ત પૈસા કમાઈ રહ્યા છો કે કોઈ મોટા હેતુ તરફ આગળ વધી રહ્યા છો? શું તમારું કામ ફક્ત આવક પેદા કરી રહ્યું છે કે કોઈના જીવનને વધુ સારું પણ બનાવી રહ્યું છે? જ્યારે તમારું કામ, તમારી જીવનશૈલી અને તમારી વિચારસરણી એક હેતુ સાથે જોડાઈ જાય છે તો તમે ફક્ત સફળ નથી થતા, પરંતુ સંતુષ્ટ પણ થાઓ છો. ધ વેલ્ધી ગાર્ડનર એ જ શીખવે છે કે સર્વગ્રાહી વિકાસનો અર્થ છે એક એવું જીવન જેમાં શરીર સ્વસ્થ હોય, મન શાંત હોય, સમાજ સાથે જોડાણ હોય અને દરરોજ સવારે ઉઠવાનું એક સાચું કારણ હોય. અને આ જ તે ચાર સ્તંભ છે જે એક ધનિક, રિચ નહીં, પરંતુ વાસ્તવિક, રિયલ જીવન બનાવે છે. પ્રકરણ 6. વારસો અને આત્મદાન. જ્યારે આપણે કંઈક શીખીએ છીએ, મેળવીએ છીએ અથવા જીવનમાં કોઈ મુકામ પર પહોંચીએ છીએ, ત્યારે પહેલો વિચાર આવે છે કે હવે હું બરાબર છું. પરંતુ ધ વેલ્ધી ગાર્ડનર એક બીજો સવાલ ઉઠાવે છે, શું ફક્ત પોતાના સુધી સીમિત રહેવું પૂરતું છે? જો તમે મહેનત કરીને કોઈ સમજ, કોઈ અનુભવ અથવા કોઈ નાણાકીય કૌશલ્ય વિકસાવી છે અને તે ફક્ત તમારી સાથે જ રહે, તો તેનો દાયરો ખૂબ જ નાનો રહી જાય છે. પરંતુ જ્યારે તમે તે જ વસ્તુઓ બીજાઓ સાથે શેર કરો છો, તમારા પરિવાર, મિત્રો કે સમાજ સાથે, ત્યારે તે જ્ઞાન એક વારસો બની જાય છે. વારસાનો અર્થ ફક્ત મિલકત કે બેંક બેલેન્સ નથી હોતો. અસલી વારસો તે હોય છે જે તમારી ગેરહાજરીમાં પણ લોકોની વિચારસરણી અને જીવનને વધુ સારું કરતો રહે. અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે તમારા અનુભવોને, તમારી શીખને અને તમારા મૂલ્યોને આગળ વધારવાનું વિચારો છો. આજની પેઢીમાં એક અંતર સ્પષ્ટ દેખાય છે. લોકો બધું જ ઓનલાઈન શીખવા માંગે છે, પરંતુ તે વ્યક્તિ પાસેથી નથી શીખતા જેણે તે રસ્તો ખુદ ચાલીને જોયો છે. અને આ જ કારણ છે કે જીવનમાં ઘણી બધી ભૂલોનું પુનરાવર્તન થાય છે, કારણ કે જૂની પેઢીએ તેમને કહ્યું નહીં અને નવી પેઢીએ પૂછ્યું નહીં. આ અંતરને સમાપ્ત કરવાનો માર્ગ છે આત્મદાન, એટલે કે તમે જે જીવ્યા છો, જે શીખ્યા છો, તેને કોઈ અહંકાર વિના, ખુલ્લા મનથી આગળ આપવું. હોઈ શકે કે તમારા જીવનમાં ઘણા સંઘર્ષો રહ્યા હોય, હોઈ શકે કે તમે કોઈ મોટા નુકસાનમાંથી પોતાને બહાર કાઢ્યા હોય, અથવા તમે પૈસાને લઈને ઘણી બધી ભૂલો કરી હોય અને તેમાંથી શીખ્યા હોય. આ બધી વાતો જો તમે આગલી પેઢીને નહીં કહો, તો તેઓ પણ તે જ વસ્તુઓ ફરીથી ભોગવશે.
એક વ્યક્તિ જ્યારે પોતાને આપવા માટે તૈયાર હોય છે, સમય આપવા માટે, માર્ગદર્શન આપવા માટે અને પોતાના જીવનની વાર્તાઓને શેર કરવા માટે, તો તે ખરેખર સમાજ માટે એક દીવાદાંડી સમાન હોય છે જે બીજાના માર્ગને પ્રકાશિત કરે છે. પુસ્તક એ પણ કહે છે કે આ આત્મદાન ફક્ત પરિવાર પૂરતું સીમિત ન હોવું જોઈએ. જો તમારી અંદર કોઈ પણ પ્રકારનો મૂલ્યવાન અનુભવ છે, નાણાકીય હોય કે માનસિક વૃદ્ધિ સાથે જોડાયેલો હોય, તો તેને તે લોકો સુધી પહોંચાડવો જરૂરી છે જેઓ હજી તે યાત્રાની શરૂઆતમાં છે. હોઈ શકે કે તે લોકો તમારા પાડોશી હોય, ઓફિસના જુનિયર્સ હોય, કોઈ ઓનલાઈન સમુદાય હોય અથવા તમારા ખુદના બાળકો હોય. જ્યારે તમે તેમને તમારા અનુભવોથી રસ્તો બતાવો છો, ત્યારે તમે તેમના જીવનમાં એક સકારાત્મક પ્રભાવ છોડો છો. અને આ જ પ્રભાવ તમારી અસલી ઓળખ બને છે. કારણ કે જ્યારે તમે આ દુનિયામાંથી જશો, ત્યારે લોકો તમને તમારા કપડાં, ગાડી કે મોબાઈલથી યાદ નહીં રાખે. તેઓ તમને યાદ રાખશે તમારી વાતો, તમારી વિચારસરણી અને તે અસરથી જે તમે તેમના જીવનમાં છોડી. ધ વેલ્ધી ગાર્ડનર એટલા માટે કહે છે કે અસલી સમૃદ્ધિ એ નથી કે તમે કેટલી સંપત્તિ છોડી જાઓ છો, પરંતુ તે છે કે તમે કેટલી વિચારસરણી છોડી જાઓ છો. તો આજે જો તમે કોઈ સારી આદત બનાવી છે, કોઈ મુશ્કેલીથી શીખેલો પાઠ છે, અથવા કોઈ એવી નાણાકીય વ્યૂહરચના જેણે તમારું જીવન બદલી નાખ્યું, તો તેને પોતાના સુધી મર્યાદિત ન રાખો, તેને શેર કરો, કારણ કે તે જ તમારો સ્વસ્થ વારસો હશે. આત્મદાન કોઈ મોટો ત્યાગ નથી, તે એક નાનો નિર્ણય છે કે હું એકલો સફળ નહીં બનું, હું બીજાઓને પણ સાથે લઈશ. અને આ જ વિચાર તમને ફક્ત એક સારો માણસ નથી બનાવતો, તે તમને એક ઉદાહરણ બનાવી દે છે. નિષ્કર્ષ: જીવનને સમજદારીથી જીવવાની કળા. ધ વેલ્ધી ગાર્ડનર કોઈ સામાન્ય સેલ્ફ હેલ્પ કે ફાઇનાન્સ બુક નથી. આ પુસ્તક એક એવા માણસની વિચારસરણીને સામે લાવે છે જેણે માત્ર પૈસા કમાવવાની ટેકનિક જ નહીં સમજી, પરંતુ એ પણ જાણ્યું કે પૈસા કરતાં વધુ જરૂરી છે જીવનને સંતુલન અને હેતુ સાથે જીવવું. આપણામાંથી ઘણા લોકો પૈસા કમાવવાની રેસમાં લાગેલા રહે છે, પરંતુ એ ભૂલી જાય છે કે જો તે પૈસા આપણી શાંતિ, આરોગ્ય, સંબંધો અને આત્માની સંતોષ છીનવી લે, તો તે સમૃદ્ધિ નહીં, ફક્ત દેખાડો રહી જાય છે. આ જ કારણ છે કે આ પુસ્તક વારંવાર યાદ અપાવે છે કે વાસ્તવિક સંપત્તિનો અર્થ ફક્ત આવક નથી, પરંતુ એક એવું જીવન છે જે અંદરથી પણ સમૃદ્ધ હોય. સૌથી પહેલી વાત જે પુસ્તકમાં શીખવવામાં આવી છે તે છે જીવનને 3 ભાગમાં વહેંચવું. પહેલા 30 વર્ષ શીખવા માટે, આગલા 30 કમાવવા માટે અને છેલ્લા 30 શાંતિથી જીવવા માટે. આ વિચાર ખૂબ જ સરળ લાગે છે, પરંતુ ઊંડાણપૂર્વક જોશો તો તે આપણને શીખવે છે કે દરેક તબક્કાની પોતાની ગતિ, પ્રાથમિકતા અને હેતુ હોય છે. પરંતુ મોટાભાગના લોકો આ તબક્કાઓને મિક્સ કરી દે છે, ક્યારેક ખૂબ જ જલ્દી કમાવવાની દોડમાં લાગી જાય છે, ક્યારેક આખું જીવન જ સર્વાઇવલ મોડમાં વિતાવી દે છે, અને પછી જ્યારે આરામનો સમય આવે છે, ત્યારે કંઈ બચ્યું જ નથી હોતું. પુસ્તક કહે છે કે જો તમે સમય સાથે વહેતા શીખી જાઓ અને દરેક તબક્કાને સમજદારીથી જીવો, તો તે જ અસલી સ્વતંત્રતા છે. બીજી વાત, પૈસા કમાવતા પહેલા તેને સંભાળતા આવડવું જોઈએ. કમાણી ભલે ગમે તેટલી હોય, જો બચત અને નિયંત્રણ નથી, તો બધું રેતીની જેમ સરકી જશે. પુસ્તક એના પર જ ભાર મૂકે છે કે તમારી આવક ગમે તેટલી હોય, જો તમે શિસ્ત નહીં લાવો, તો તમારી નાણાકીય સ્વતંત્રતા ફક્ત એક સ્વપ્ન રહી જશે. સાથે જ પુસ્તક એક બીજી ગહન વાત કહે છે, જે વસ્તુઓ તમને અંદરથી અસહ્ય લાગવા માંડી છે, તેમને બદલવાની હિંમત કરો. ઘણા લોકો એક એવી જિંદગીમાં ફસાયેલા રહે છે જે તેમને ગમતી નથી, તેમ છતાં દિવસો પસાર કરે છે. કારણ છે ડર, આળસ કે એ વિશ્વાસ કે કંઈ બદલાઈ શકે નહીં. પરંતુ પુસ્તક તમને પડકારે છે કે જો તમારી કોઈ આદત, કામ કે વાતાવરણ તમને પાછળ ખેંચી રહ્યું છે, તો તમારે તેને સહન કરવાને બદલે બદલવું પડશે. આ બદલાવની શરૂઆત થાય છે દ્રષ્ટિકોણથી. જ્યાં સુધી તમને સ્પષ્ટ ખબર નહીં હોય કે તમે કઈ દિશામાં જવા માંગો છો, ત્યાં સુધી કોઈ પણ મહેનત તમને ત્યાં નહીં લઈ જાય. તેથી, એ જરૂરી છે કે તમે તમારા જીવન માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ બનાવો, પછી ભલે તે નાનો હોય. અને પછી તે દ્રષ્ટિકોણ તરફ રોજ એક પગલું આગળ વધતા રહો. નાની નાની, સુસંગત ક્રિયાઓ જ અસલી પરિવર્તન લાવે છે. અને જ્યારે જીવનને મોટું વિચારીને જીવવું હોય, તો તેમાં સ્વાસ્થ્ય, સેવા અને હેતુને અવગણી શકાય નહીં. સ્વાસ્થ્ય તે પાયો છે જેના પર દરેક સફળતા ટકેલી છે. સેવા તે જોડાણ છે જે આપણને માણસો સાથે જોડે છે. અને હેતુ તે બળતણ છે જે આપણને દરરોજ સવારે ઉઠવાનું કારણ આપે છે. જો આ ત્રણેય તમારા જીવનમાં સ્થાન નથી ધરાવતા, તો તમારી પ્રગતિ અધૂરી છે. અંતે, પુસ્તક આપણને એ પણ શીખવે છે કે જો તમે જીવનમાંથી કંઈક સાચું શીખ્યા છો, તો તેને ફક્ત પોતાના સુધી સીમિત ન રાખો. તમારી શીખ, તમારી ભૂલો, તમારી જીત, આ બધું કોઈ બીજા માટે માર્ગદર્શિકા બની શકે છે. વારસો ફક્ત સંપત્તિ નથી હોતો, વારસો તે વિચારસરણી હોય છે જેને તમે પાછળ છોડો છો જેથી આવનારી પેઢી તેનાથી રસ્તો બનાવી શકે અને આગળ વધી શકે. તેથી, આ પુસ્તક પૈસા કમાવવાનું નહીં, પરંતુ જીવનને સમજદારીથી જીવવાનું માર્ગદર્શન છે.
એક એવી વિચારસરણી જે કહે છે, કમાવો, જીવો, આગળ વધો, પરંતુ સંતુલન સાથે, હિતો સાથે અને બીજાઓ માટે એક રસ્તો છોડતા. આ જ અસલી સમૃદ્ધિ છે.